અરવલ્લી જિલ્લામાંથી સરકારી અધિકારીની મનસ્વિતા સામે મીડિયા જગતમાં ભારે રોષ હોવાના સમાચાર સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના અધિકારી દ્વારા સ્થાનિક પત્રકારો સાથે કરવામાં આવેલા અયોગ્ય અને મનસ્વી વર્તનને પત્રકાર એકતા પરિષદના પ્રમુખે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં માહિતી વિભાગ સામે સખ્ત પ્રદર્શન શરૂ થયા છે। પત્રકાર સંગઠનનો આક્ષેપ છે કે માહિતી આપવાને બદલે અધિકારી દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે, જે લોકશાહીના ચોથા સ્તંભનું અપમાન છે। પત્રકાર એકતા પરિષદના પ્રમુખે જણાવ્યું છે કે સરકારી અધિકારીઓનું આવું વર્તન સાંખી લેવામાં નહીં આવે। આ મામલે સંગઠન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને સંબંધિત અધિકારી સામે તાત્કાલિક કડક વહીવટી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી પત્રકારો દ્વારા આપવામાં આવી છે। જે ગેરવર્તન કરવામાં આવ્યું છે કે જે નાયબ ડીડીઓ તથા કલેક્ટરને કોઈ પણ અધ્યક્ષ સ્થાન હશે તેના અંદરમાં પત્રકારોને ઘણી દુઃખદભરી ઘટના જે ઘણી છે તેને આજે હું ખરેખર બહુ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। અને જે વારે વારે પત્રકારોની જ્યારે જરૂર હોય છે ત્યારે માહિતી ખાતું તથા અન્ય કોઈ પણ ગવર્મેન્ટના ખાતા તે તળિયા ઘસી કાઢતું હોય છે પત્રકારોને બોલાવવા માટે। જ્યારે પત્રકારો પોતાનું કવરેજ કરવા આજે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદરમાં પ્રમુખ ઉપપ્રમુખમાં ગયા હતા ત્યારે તેમના જોડે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર જે શોભનીય બાબત